નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાનું પેપર 2018નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. પેલો દાખલો, બે સંખ્યાઓનો સરવાળો 3,45,678 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાથી 16,016 મોટી છે તો મોટી સંખ્યા કઈ હશે? તો સૌપ્રથમ તમારે રકમ સમજવાની છે કે શું આપ્યું છે અને શું શોધવાનું છે. તો કોઈ બે સંખ્યાનો સરવાળો છે જેમાં એક સંખ્યા છે બીજી સંખ્યાથી મોટી છે અને આપણે તે મોટી સંખ્યા શોધવાની છે. તો સાવ સહેલી રીત છે. જે બે સંખ્યાનો સરવાળો આપેલો છે તેમાં જે સંખ્યા બીજી સંખ્યાથી મોટી છે 16,016 એ આપણે વત્તા એટલે કે ઉમેરવાના છે. જો આપણને કીધી હોત કે એક સંખ્યા બીજી સંખ્યાથી નાની છે તો આપણે અહીં બાદબાકી કરત, પણ અહીં સંખ્યા મોટી છે એટલે આપણે કરવાનો સરવાળો. આવું કરવાથી શું થશે તો કે બંને જે સંખ્યા છે સરખી થઈ જશે અને સરવાળો આવશે 361,694. હવે આપણે શું શોધવાનું છે તો કે બીજી સંખ્યા કે જે મોટી સંખ્યા છે તે. તો આ જે જવાબ આવ્યો છે તેને ભાગ્યા 2 કરવાના, કારણ કે આ તો કુલ બે સંખ્યાનો સરવાળો છે. આપણે તેમાંથી માત્ર એક જ કે જે મોટી સંખ્યા છે શોધવાની છે એટલે ભાગ્યા 2 કરવાના. તો ભાગ્યા 2 કરશો એટલે તમને જવાબ મળશે 1,80,847 એટલે કે ઓપ્શન 3 એ આપણો જવાબ છે. અને ભાગાકાર તમને આવડતો જ હશે જે તમારે જાતે કરવાનો છે અને તમારે પણ દાખલા સાથે સાથે ગણવાના છે. અને આ પેપર વર્ષ 2018નું છે એટલે અહીં કુલ 25 દાખલા પૂછેલા છે અને અત્યારે તમારે જે પેપર આવશે તેમાં અંક ગણિતમાં માત્ર 20 દાખલા હશે. નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા 18 થી પૂરેપૂરી વિભાજિત છે, એટલે કે કઈ સંખ્યા 18 થી ભાગી શકાય છે? હવે તમે ચારેય ઓપ્શનને વારાફરતી 18 થી ભાગશો અને નિશેષ ભાગાકાર કઈ સંખ્યાનો આવે છે તે મુજબ ગણશો તો તમને દાખલો ગણતા વાર લાગશે. તો અહીં આપણે 18 ની ચાવી યાદ કરવાની. તો જે સમ સંખ્યા 9 વડે વિભાજ્ય હોય તે સંખ્યાને 18 વડે પણ નિશેષ ભાગી શકાય. તો આપણે શું કરવાનું તો કે સમ સંખ્યા કેટલી છે તો કે 1, ઓપ્શન 4 અને ઓપ્શન 3. તો સૌપ્રથમ આપણે તેના જે અંકો છે તેનો સરવાળો કરીએ. તો 4, 1, 2, 3, 4, 5 ને 6, 6, 4, 24. તો અંકોનો સરવાળો થયો 24 કે જે 9 નો ગુણક છે નહીં, માટે આપેલી સંખ્યાને 18 વડે ભાગી શકાય નહીં. એ મુજબ તમે આનો પણ સરવાળો કરી શકો છો અને ઓપ્શન 4 નો પણ સરવાળો. હવે જોઈએ ઓપ્શન 4. તો ઓપ્શન 4 ના અંકોનો તમે સરવાળો કરશો તો તે જવાબ આવશે 36. તો 36 જે 9 નો ગુણક છે માટે આપેલી સંખ્યાને 9 વડે ભાગી શકાય છે, માટે 18 વડે પણ નિશેષ ભાગી શકાય. એટલે આપણો જવાબ છે ઓપ્શન 4. ચલો આગળ જોઈએ. 128 ડબ્બા કે જે દરેકમાં 36 ચોકલેટો ભરેલી છે. જો એક ડબ્બામાં 4 ચોકલેટ ઓછી ભરવામાં આવે છે તો તે ડબ્બાઓની સંખ્યા કે જેમાં એટલી જ ચોકલેટો ભરવામાં આવેલ હોય કેટલી હશે? સૌપ્રથમ તમારે રકમ સમજવાની છે. ન સમજે તો રકમ 2 વાર 3 વાર વાંચવાની છે. શું આપેલું છે અને શું શોધવાનું છે એ તમને ખબર હોવી જોઈએ. તો અહીં 128 ડબ્બા છે જે દરેક ડબ્બામાં 36 ચોકલેટ ભરેલી છે. હવે શું થાય છે તો કે ડબ્બામાં ચોકલેટોની સંખ્યા 36 માંથી 4 ઓછી એટલે કે 32 કરવામાં આવે છે. તો હવે ડબ્બાઓની સંખ્યા શોધવાની છે. તો સૌપ્રથમ આપણે ચોકલેટની સંખ્યા શોધીશું. 128 ડબ્બા, એક ડબ્બામાં 36 ચોકલેટ છે એટલે ગુણ્યા 36, તો આપણને કુલ 4,608 ચોકલેટ મળે. હવે એક ડબ્બામાં ચોકલેટ જે પહેલા 36 ભરતા હતા એ હવે કેટલી ભરીએ છીએ? 32. 4 ઓછી એટલે 32 ચોકલેટ ભરીએ છીએ. હવે જો 32 ચોકલેટ ભરવા માટે કેટલો ડબ્બો જોશે? 1. તો 4,608 ચોકલેટ માટે કેટલા ડબ્બા જોશે? તમે આ રીતે તિરાશી મૂકી શકો છો. તો આડો થશે ગુણાકાર ને 32 થશે છેદમાં. હવે તમે 4608 ભાગ્યા 32 કરશો તો તમને જવાબ મળશે 144 એટલે કે ઓપ્શન 2 એ આપણો જવાબ છે. ચલો આગળ જોઈએ. તે લાંબામાં લાંબી ટેપની લંબાઈ કેટલી હશે કે જેથી 1 મીટર 75 સેમી, 4 મીટર 50 સેમી અને 6 મીટર 50 સેમી પૂરેપૂરી માપી શકાય? હવે અહીં તમને આવી રીતે લાંબામાં લાંબુ, વધારેમાં વધારે, મોટામાં મોટું એવો કોઈ શબ્દ વાપરે તો આપણે સમજી જવાનું કે અહીં આપણે ગુસ્સા શોધવાનો છે. તમને સીધું નથી કીધું ગુસ્સા શોધો, પણ આપણે આ રકમ સમજવાની છે અને સમજી લેવાનું છે કે અહીં લાંબામાં લાંબી ટેપ માટે આપણે ગુસ્સા શોધવો પડશે. તો સૌપ્રથમ આપણે જે
અહીં સંખ્યા આપેલી છે તેના અવિભાજ્ય અવયવ શોધીશું અને એ અવિભાજ્ય અવયવમાં જે સામાન્ય અવયવો હશે તેનો ગુણાકાર એ જ આપણો ગુસાઅ. હવે અહીં જે રકમ આપેલી છે તેને સૌપ્રથમ આપણે આ રીતે સેમીમાં ફેરવવાના છે. 1 મીટર 75 સેમી એટલે 175 સેમી, આ થશે 450 સેમી અને આ થશે 650 સેમી. હવે આ ત્રણેય સંખ્યાના તમારે આ રીતે અવિભાજ્ય અવયવ શોધવાના છે. તમને અવિભાજ્ય અવયવ શોધતા આવડતા જ હશે. જો ન આવડતા હોય તો તમારે હજી પ્રેક્ટિસની જરૂર છે. હવે ત્રણેયમાં સામાન્ય હોય એવા કયા અવયવ છે? તો કે માત્ર 2, 5 ગુણ્યા 5. ત્રણેયમાં 5 ગુણ્યા 5 આવે છે એટલે કે આપણો જવાબ છે 25, એટલે કે ઓપ્શન 1. ચલો હવે આ ગુસ્સા શોધવાની આપણે શોર્ટકટ જોઈ લઈએ. હવે અહીં પહેલા આપેલી ત્રણેય સંખ્યા તમારે લખવાની છે. હવે આપણે તેનો શું શોધવાનો છે? ગુસ્સા. એટલે કે આપણે પહેલા કઈ સંખ્યા વડે ભાગીશું? તો કે અવિભાજ્ય અવયવ વડે, એટલે કે 2, 3, 5 એ રીતે આપણે ભાગ ચલાવી શકીએ. પણ અહીં શોર્ટકટ છે એટલે એવી સંખ્યા લેવાની કે જેનાથી આપણે આ ત્રણેય રકમને ભાગી શકીએ. તો 0 અને 5 છે એટલે આપણે અવિભાજ્ય સંખ્યા 5 વડે આ સંખ્યાને ભાગી શકીએ. તો 175 ભાગ્યા 5 એટલે કે આપણે 5 વડે ભાગ ચલાવીએ તો 35, અહીં 90 અને અહીં 130 આવશે. હજી આ સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ? તો કે હા. તો વળી 5 વડે ભાગીશું તો અહીં જવાબ આવશે 7, 7 5 35, 18 5 90 અને 26 5 130. હવે આગળ વિચારીએ કે હવે એવો કોઈ અવિભાજ્ય અવયવ છે કે જેના વડે આપણે આ ત્રણેય સંખ્યાને એક સાથે ભાગી શકીએ? તો ના. તો 18 અને 26 ભાગવા હોય તો 2 જોશે, એટલે કે આપણે બેકી સંખ્યા છે માટે 2 વડે ભાગ ચલાવી શકીએ. પણ 7 નો ભાગ 2 વડે ચાલશે નહીં. હવે 7 થી ભાગ ચલાવીએ તો આ સંખ્યાનો ભાગ 7 થી ચાલશે, પણ 18 અને 26 નો ભાગ ચાલશે નહીં. તો આ દાખલો અહીં જ પૂરો થઈ જાય છે. તો માટે આપણને ગુસ્સા કેટલો મળ્યો? તો કે 5 ગુણ્યા 5. જે આ રીતે જવાબ આવ્યો એ જ જવાબ આ રીતે આવ્યો, એટલે કે 25. તો આ રીતે તમે શોર્ટકટથી પણ ફટાફટ ગુસ્સા શોધી શકો છો. પણ આ રીત માટે તમને પ્રેક્ટિસની જરૂર પડે. તમે આ રીતે વધારે ગુસ્સા શોધવાની પ્રેક્ટિસ કરો તો આ રીતથી તમે માત્ર અડધી મિનિટમાં જ ગુસ્સા શોધી શકો છો. ચલો આગળનો દાખલો પણ ગુસ્સા અને લસા ચેપ્ટરમાંથી જ છે. બે સંખ્યાનો ગુસ્સા તથા લસા નો ગુણાકાર 384 છે. જો તેમાંની એક સંખ્યા 24 છે તો બીજી સંખ્યા કઈ હશે? અને અહીં તમારે યાદ રાખવાનું, ગુસ્સા માટે HCF અને લસા માટે LCM શબ્દ વપરાય છે. તો ચલો તમને આ સૂત્રની તો ખબર જ હશે કે બે સંખ્યાનો ગુણાકાર બરાબર લસા ગુણ્યા ગુસ્સા. આ સૂત્ર આપણને આવડવું જોઈએ. તો આ દાખલો ફટાફટ થઈ જાય. એક સંખ્યા આપેલી છે 24, બીજી સંખ્યા આપણે શોધવાની છે એટલે આપણે તેના બરાબર x લખીશું. લસા અને ગુસ્સાનો ગુણાકાર આપેલો છે 384. હવે 24 ગુણાકારમાં છે એને સામેની બાજુ લઈ જઈએ એટલે જે થશે છેદમાં. તો 384 ભાગ્યા 24 કરશો તો x ની કિંમત મળશે 16 અને x એટલે બીજી સંખ્યા જે આપણે શોધવાની હતી, એટલે કે ઓપ્શન 4 એ આપણો જવાબ છે. એકંદરે પેપર સાવ સહેલું છે. હવે અહીં જે સંખ્યા આપેલી છે તેને 8 થી ભાગાકાર કરતા ભાગફળ કેટલું આવશે? તો આ પણ સાવ સહેલો દાખલો જ છે. તમને ભાગાકાર તો આવડતો જ હોય. હવે આ રકમને આપણે 8 થી ભાગીએ તો પહેલા 8 6 48 ભાગા હશે, પછી તમે પોઈન્ટ છે એટલે ભાગફળમાં પણ આપણે પોઈન્ટ મૂકીશું. હવે પોઈન્ટ પછી આપણે 4 ઉતારીએ તો ભાગ ચાલશે નહીં, એટલે ભાગફળમાં શૂન્ય મૂકીને આપણે 8 ઉપરથી ઉતારીએ તો 48, વળી 8 6 48 તો 0 0. હવે ઉપરથી તમે વળી પાછો 0 ઉતારો છો તો અહીં આપણે શૂન્ય લખીશું પણ ભાગ ચાલશે નહીં, એટલે ભાગમાં પડી શૂન્ય. તો આ રીતે ભાગાકાર આપણે કરવાનો છે, એટલે કે જવાબ આવશે ઓપ્શન 1. ચલો આ દાખલો સરસ છે, સમજવા જેવો છે. અહીં તમને સંખ્યા આપેલી છે 4137 ભાગ્યા 1.75 બરાબર 2364. તો 41.37 ભાગ્યા 17.5 ની કિંમત કેટલી હશે? હવે અહીં જે રીત મેં તમને આપી છે એ જો તમે શીખી જશો તો તમને પેપરમાં આવો કોઈ પણ પોઈન્ટ વાળો દાખલો પૂછશે તો તમે એનો જવાબ ફટાફટ 1 મિનિટમાં મેળવી શકશો. સૌપ્રથમ આપેલી સંખ્યાને આ રીતે ભાગાકાર છે તો અહીં જે છે 1.75 આપણે ભાગમાં છેદમાં લખી દેશું અને જવાબ એનો કેટલો છે તો કે 2364. જે આપણને આ રકમ આપેલી છે તે જ રકમને આપણે અહીં લખેલી છે. હવે આપણને જે પ્રશ્ન પૂછ્યો છે 41.37 ભાગ્યા 17.5 ની કિંમત કેટલી, એને આપણે અહીં લખી છે. સમજજો બરાબર. પહેલા આ રકમ લખી છે, પછી જે આપણને પ્રશ્ન છે એ રકમ પ્રશ્નવાળી લખી છે. હવે આપણે શું કરશું તો કે આ કિંમત શોધવી હોય તો આ જે રકમ છે એને આ ફોર્મમાં લાવવાની છે. હવે અહીં 1.75 છે, આપણે કેટલા જોશે 17.75. જુઓ અહીં આપણે 17.5 કરી નાખ્યા છે. તો પોઈન્ટ ક્યાં ગયો તો કે પોઈન્ટ આપણે જમણી બાજુ
એક સ્થાન જમણી બાજુ ખસે છે, તો જવાબમાં પણ જે જવાબ છે એમાં પણ પોઈન્ટ ક્યાં જશે? તો એમાં પોઈન્ટ જશે ડાબી બાજુ. જુઓ, છેદને અને જવાબને વિરુદ્ધ સંબંધ છે. અહીં આપણે એક સ્થાન જમણી બાજુ ખસીએ તો જે જવાબ છે એમાં આપણે એક સ્થાન ડાબી બાજુ આવવાનું છે. બંને વિરુદ્ધ દિશામાં ખસે છે. સેજ સમજો. હવે છેદ સરખો થઈ ગયો. હા, હવે અંશ કેટલો જશે? તો કે 41.37. તો અહીં મેં અંશ 41.37 કરી લીધો. તો શું કરવું? તો કે અંશ અને જવાબ બેમાં જે પોઈન્ટ છે એક જ દિશામાં ખસે. તો સમજો, અહીં આપણે પોઈન્ટ છે નહીં, પણ અહીં આપણે પોઈન્ટ છે એમ આપણે માની લઈએ. તો પોઈન્ટ કેટલા સ્થાન ખસ્યો? તો કે 1 અને 2, બે સ્થાન ખસીને અહીં આવ્યો. તો આ કઈ બાજુ છે? આપણી ડાબી બાજુ. તો પોઈન્ટ કઈ બાજુ આવ્યો? ડાબી બાજુ. કેટલા સ્થાન? તો કે 2 સ્થાન. તો અહીં પણ પોઈન્ટ જશે ડાબી બાજુ જ જશે. કેટલા સ્થાન ખસશે? 2 સ્થાન. તો 2 સ્થાન ખસશે એટલે જવાબ આવશે 2.364, જે આપણો જવાબ છે ઓપ્શન બી. એ આપણો જવાબ છે. ખાલી ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે છેદ અને જવાબ એમાં શું થશે? તો કે પોઈન્ટ વિરુદ્ધ દિશામાં ખસશે. આ પોઈન્ટ જમણી બાજુ જશે તો અહીંયા પોઈન્ટ ડાબી બાજુ. અહીંયા પોઈન્ટ આપણે ડાબી બાજુ લઈ જઈએ તો અહીંયા પોઈન્ટ જમણી બાજુ. જ્યારે અંશમાં તો કે અંશમાં જે દિશામાં જેટલા પોઈન્ટ ખસે, જવાબમાં એ જ દિશામાં એટલા પોઈન્ટ ખસવાના છે. એટલે આપણને જવાબ મળી જાય. તમે થોડીક વધારે પ્રેક્ટિસ કરો તો તમને આ મુજબના દાખલા આવડી જાય. હવે ધારો કે તમને આ રીતે આવડી નહીં, તો શું કરવાનું? તો સિમ્પલ, આ જે રકમ છે 41.37, 17.75, હવે એક એક પોઈન્ટ આપણે ઉડાડી દઈએ તો 413.7 ભાગ્યા 175. બસ સિમ્પલ, આ જે રકમ છે તેને 175 વડે ભાગશો તો પણ જવાબ તમને 2.364 મળશે. પણ તો તમને જો આ રીતે યાદ રહી જાય તો તમારે આ રકમનો ભાગાકાર કરવો પડે નહીં. ચલો, દાખલા નંબર 58, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સાવ સહેલો દાખલો છે. ચલો, દાખલો કઈ રીતે થશે તેની રીત આપેલી છે અને તેનો જવાબ આવે છે ઓપ્શન 3. આગળ જોઈએ. રાહુલે એક જૂનું ટેલિવિઝન ₹3000 માં ખરીદી. તેના પર સમારકામ ₹300 ખર્ચ્યા. હવે 3000 વત્તા 300 એટલે શું થશે? 3300 પડતર કિંમત. અને આ ટેલિવિઝન તે ₹3500 માં વેચે છે તો તેને કેટલો નફો થશે? ₹200. સાવ સહેલો દાખલો છે જે તમારી જાતે ગણવાનો છે. દાખલા નંબર 60. અમરે ₹805 વાર્ષિક દરથી ઉધાર લીધા. 3.5 વર્ષ પછી તેને કેટલી રકમ આપવાની રહેશે? હવે જે રકમ છે તે 3.5 વર્ષ પછી પાછી આપવાની છે, એટલે કે આપણે અહીં વ્યાજ મુદ્દલ શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે શું શોધવું પડશે? સાદું વ્યાજ. તો સાદા વ્યાજ શોધવા માટે 800 ગુણ્યા દર 5, હવે ગુણ્યા વર્ષ. 3.5 વર્ષ છે અને આપણે આ રીતે લખી શકીએ 7/2 ગુણ્યા 100. હવે તમે છેદ ઉડાડશો, 0 0 ઉડી જશે ને 2 4 8. તો સાદું વ્યાજ તમને મળશે ₹140. તો 3.5 વર્ષ પછી કેટલી રકમ પાછી આપવી પડશે? તો કે 800 વત્તા 140, એટલે કે કુલ ₹940 આપવા પડે. એટલે કે ઓપ્શન બી એ આપણો જવાબ છે. ચલો, આગળનો દાખલો જોવા માટે તમારે અહીં દિવાસળીઓથી બનેલા ત્રિકોણનું અવલોકન કરવાનું છે. આ એક ત્રિકોણ છે જેને બનાવવા 3 સળી, 2 ત્રિકોણ બનાવવા 5 સળી, 3 ત્રિકોણ બનાવવા 7 સળી અને 4 ત્રિકોણ બનાવવા 9 સળી જોઈએ છે. આ 4 ત્રિકોણ છે, 1 2 3 અને 4. આ વિદ્યાર્થીએ કરેલું રફકામ છે. તો પ્રશ્ન એમ છે કે 10 ત્રિકોણ વાળી આકૃતિ બનાવવા કેટલી દિવાસળી જોઈશે? તો 15, 19, 21 કે 25. ચલો, હવે આના માટે એક સૂત્ર છે. 2 ગુણ્યા n વત્તા 1 બરાબર આપણને મળે દિવાસળીની સંખ્યા. અહીં n બરાબર આપણે ત્રિકોણની સંખ્યા લખવાની છે. અને આ પ્રશ્ન ધોરણ 6 ના ગણિતમાંથી લીધેલો છે. એટલે તમે જો નવોદયની તૈયારી કરતા હોય તો તમારે ધોરણ 6 અને 7 નું ગણિતનું પણ સોલ્યુશન કરવું જોઈએ. 6 અને 7 નું ગણિત શીખવું જોઈએ. તો અહીં પહેલી આકૃતિમાં હતો એક ત્રિકોણ, તો 2 એકુ 2, 2 વત્તા 1 એટલે 3 ત્રિકોણ થઈ ગયા. બીજી આકૃતિમાં હતા 2 ત્રિકોણ, તો 2 2 4 ને 1 5 એટલે 5 દિવાસળી. તમે તે આકૃતિ પણ જોઈ શકો છો આગળ. હવે ત્રીજી આકૃતિમાં 3 ત્રિકોણ, તો 3 2 6 ને 1 7 દિવાસળી. 4 ત્રિકોણમાં 4 2 8, 8 વત્તા 1 એટલે 9 દિવાસળી. હવે આપણો પ્રશ્ન, દિવાસળી કેટલી, ત્રિકોણ કેટલા છે? 10. તો 10 ત્રિકોણ ગુણ્યા 2 એટલે 10 2 20, 20 ને 21, કુલ આપણને 21 દિવાસળી જોઈએ. એટલે કે ઓપ્શન 3 એ આપણો જવાબ છે. ચલો, પછીનો દાખલો. એક સંખ્યામાંથી
તેના અંકોનો સરવાળો બાદ કરવામાં આવે તો પરિણામમાં મળતી સંખ્યા હંમેશા કઈ સંખ્યાથી ભાગી શકાશે. તો અહીં તમારે કોઈ પણ સંખ્યા ધારવાની. મેં ધારી છે એ સિવાય પણ તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો. જેમ કે એક સંખ્યા મેં ધારી છે 25. હવે તે અંકોનો સરવાળો, તો 2 અને 5 એટલે 7. સરવાળો શું કરવાનો છે? બાદ. તો મળે સંખ્યા 18. એ જ રીતે ધારેલી સંખ્યા 46 માંથી તેનો સરવાળો 10 બાદ કરીએ. 51 માંથી 5 અને 1 નો સરવાળો 6 બાદ કરીએ. હવે ધ્યાનથી જુઓ, જવાબ શું મળ્યો? તો કે 18, 36, 45. તો આ બધી જ સંખ્યા કોના ગુણકો છે? 9ના. માટે આ બધી જ સંખ્યાને હંમેશા 9 થી ભાગી શકાય, એટલે કે ઓપ્શન 4 એ આપણો જવાબ છે. ચલો નેક્સ્ટ દાખલો પણ સાવ સહેલો છે. 8 ના પહેલા 4 અવયવોનો સરવાળો. હવે પેપરમાં અવયવો શબ્દ વાપરેલો છે, પણ જે કાયદેસર અવયવી હોવો જોઈએ. તો 8 ના પહેલા 4 અવયવો છે 8, 16, 24 અને 32, અને એનો સરવાળો એટલે કે 80, એટલે કે ઓપ્શન 3 એ આપણો જવાબ છે. ચલો આગળનો દાખલો જોઈએ. હવે અહીં જે સ્ક્રીન ઉપર તમને આકૃતિ દેખાય છે તે તમારે ધ્યાનથી જોવાની છે અને તેનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. હવે આકૃતિ જુઓ ધ્યાનથી, તો જે વચ્ચેનો ભાગ છે તે ચોરસ છે અને આ છે ત્રિકોણ અને આ પણ છે ત્રિકોણ, એટલે કે આપણે એક ચોરસ અને બે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચાલો સોલ્યુશન જોઈએ. હવે ચોરસનું ક્ષેત્રફળ શોધીશું અને બે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું, એટલે આપણને આકૃતિનું ક્ષેત્રફળ મળી જાય. તો ચોરસનું ક્ષેત્રફળ શું થશે? તમે આકૃતિ ધ્યાનથી જોશો તો તેની બાજુનું માપ છે 12 સેન્ટીમીટર, એટલે કે 12 ગુણ્યા 12, એટલે આપણને ચોરસનું ક્ષેત્રફળ મળી જાય. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો તેનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ આપણું સૂત્ર છે. હવે 2 એટલા માટે લીધા છે કારણ કે ત્રિકોણ કેટલા છે? 2. તો 1/2 ગુણ્યા પાયો 4 અને વેધ છે 12. જે ચોરસ બાજુનું માપ છે તે આપણે વેધ તરીકે લેવાનું છે. છેદ ઉડાડશો તો 2 6 12 અને 6 4 24. એક ત્રિકોણનું માપ 24, બે ત્રિકોણનું માપ 48, અને અહીં ચોરસનું ક્ષેત્રફળ મળશે 12 ગુણ્યા 12 એટલે 144. હવે એનો આપણે સરવાળો કરશું તો જવાબ આવશે 192 સેમીનો વર્ગ, જે આપણો જવાબ છે. તો તમને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા ન આવડતું હોય તો તમારે તે શીખી લેવું જોઈએ. એવા દાખલા પણ પૂછાઈ શકે છે. ચલો આગળ જોઈએ. એક રેલગાડી 60 કિમી પ્રતિ કલાકની ગતિથી એક સ્ટેશનથી 1:45 બપોર પછી ચાલે છે. તે ગાડી બીજા સ્ટેશને કે જે 165 કિમી દૂર છે કેટલા વાગે પહોંચશે? તમારે રકમ સમજવાની છે કે આપણને અંતર આપેલું છે, ઝડપ આપેલી છે અને કેટલા વાગે, એટલે કે આપણે સમય શોધવાનો છે. તો સૌપ્રથમ સમયનું સૂત્ર લખીને તેમાં આપેલી રકમની કિંમત મૂકવાની છે. 165 અંતર છે, 60 ઝડપ છે. ભાગાકાર કરશો એટલે આ મુજબ જવાબ આવશે 2.45 ના છેદમાં 60. હવે 45 ના છેદમાં 60 એને આપણે મિનિટમાં આ રીતે ફેરવા હોય તો ગુણ્યા 60 કરવા પડે. 60 ઉડી જશે એટલે 45 મિનિટ. તો જવાબ આવશે 2:45. હવે રેલગાડી જે છે તે 1:45 ઉપડી છે અને તે સમય લે છે 2:45, એટલે એનો આપણે સરવાળો કરીએ તો 3 કલાક 90 મિનિટ આવે. હવે આપણે 90 મિનિટમાંથી 60 મિનિટ લઈ લઈએ એટલે 3 કલાકની થઈ જશે 4 કલાક, અને અહીંયા મિનિટ વધશે 30. તો ગાડી 4:30 બપોર પછી, એટલે કે ઓપ્શન 3 એ આપણો જવાબ છે. હાલો આગળ જોઈએ. એક ચોરસની બાજુ કેટલી હશે કે જેનું ક્ષેત્રફળ અને પરિમિતિ બરાબર છે? તો અહીં પરિમિતિ અને ક્ષેત્રફળ બંને કેવા છે? સરખા. ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ અને પરિમિતિનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા 4. હવે તમે બધા જ ઓપ્શનની કિંમત આ રીતે વારાફરતી મૂકીને પહેલા ક્ષેત્રફળ શોધવાનું, પછી પરિમિતિ શોધવાની. તો કયા જવાબમાં બંને સરખા આવશે? તો કે ઓપ્શન 3. 4 લંબાઈ, તો 4 ગુણ્યા 4 એટલે 16. પરિમિતિમાં લંબાઈ આપણે મૂકીએ 4, તો 4 ગુણ્યા 4 એટલે 16. બંનેમાં જવાબ સરખા આવે છે 4, એટલે કે ઓપ્શન 3 એ આપણો જવાબ છે. ચલો, એક જમ્મુ એક્સપ્રેસ સવારના 8:20 વાગે જમ્મુથી ચાલી તેને દિલ્હી પહોંચતા 8 કલાક 35 મિનિટનો સમય લાગે છે. જો તે 25 મિનિટ મોડી છે તો તે દિલ્હી કેટલા વાગે પહોંચશે? સાવ સહેલો દાખલો છે. પહેલા 8:20 આપણે 8 કલાક 35 મિનિટ ઉમેરશું અને 25 મિનિટ મોડી છે એટલે આપણે એમાં 25 મિનિટ પણ ઉમેરશું, એટલે આપણને જવાબ મળી જશે. ચલો સરવાળો તમને સમયનો આવડતો જ હોય. પહેલા 8:35 ઉમેરવાના છે, આવેલા જવાબમાં 25 મિનિટ ઉમેરવાના છે, એટલે કે
16 કલાક 80 મિનિટ જવાબ આવ્યા. આપણે 80 માંથી 60 મિનિટ લઈ લઈએ એટલે 17 કલાક 20 મિનિટ અને 17 એટલે સાંજના 5. તો 5:20 એટલે કે ઓપ્શન 3 એ આપણો જવાબ. ચલો એક સરસ મજાનો દાખલો છે જે ઘણી વખત પેપરમાં પૂછાય છે. 12 પુરુષ અથવા 15 સ્ત્રીઓ એક કામને 24 દિવસમાં પૂરું કરે છે. તે જ કામ 8 પુરુષ તથા 8 સ્ત્રીઓ કેટલા દિવસોમાં પૂરું કરશે? હવે એ રકમ સમજવાની વાત છે. 15 પુરુષો કામ કરે એકલા તો પણ 24 દિવસ લાગે છે અને 12 સ્ત્રીઓ કામ કરે તો પણ 24 દિવસ કામ કરે છે. જુઓ, બંને સાથે નથી કરતા, બરોબર? 12 પુરુષ અથવા 15 સ્ત્રીઓ, પણ પ્રશ્નમાં એમ કીધું છે કે આ કામ 8 પુરુષ અને 8 સ્ત્રીઓ ભેગા મળીને કેટલા દિવસમાં પૂરું કરશે? તો સૌપ્રથમ આપણે જે 8 પુરુષ છે એ 8 પુરુષ બરાબર સ્ત્રીઓ લઈ લેવાની, અથવા જો તમારે પુરુષો રાખવા હોય માત્ર તો 8 સ્ત્રીઓ બરાબર આપણે પુરુષો લઈ લેવાના. હવે આપણે શું કરશું તો કે આપણે સ્ત્રીઓ રાખીશું એટલે 8 પુરુષો બરાબર કેટલી સ્ત્રીઓ થશે તે આપણે શોધી લઈએ. તો પુરુષો કેટલા છે તો કે 15 પુરુષો હોય તો 15 પુરુષો જેટલું કામ કરવા માટે કેટલી સ્ત્રીઓ જોઈ? 12 પુરુષો જેટલું કામ કરવા માટે કેટલી સ્ત્રીઓ જોઈ? 15. માટે 8 પુરુષો છે તો 8 પુરુષો બરાબર કેટલી સ્ત્રીઓ? હવે 8 ગુણ્યા 15 છેદમાં 12. તમે છેદ ઉડાડશો એટલે જવાબ આવશે 10. એટલે હવે આપણે અહીં 8 પુરુષ બરાબર 10 સ્ત્રીઓ લખી શકીએ. બસ આટલું થાય એટલે દાખલો સાવ સહેલો થઈ જાય છે. તો પ્રશ્નમાં હતું 8 પુરુષ અને 8 સ્ત્રીઓ. હવે 8 પુરુષની જગ્યાએ આપણે 10 સ્ત્રીઓ લખી શકીએ એટલે હવે થઈ ગઈ કુલ 18 સ્ત્રીઓ. હવે 15 સ્ત્રીઓ હતી જેને કામ કરતા 24 કલાકનો સમય લાગતો, તો 18 સ્ત્રીઓને કામ કરતા કેટલા દિવસ લાગે? હવે 8 છે એને આપણે સામેની બાજુ જોવા દઈએ એટલે 18 છે એ જશે છેદમાં. હવે આપણે છેદ ઉડાડશું. છેદ ઉડાડતા તમને આવડે જ છે. તમે છેદ ઉડાડશો તો તમને જવાબ મળશે 20 દિવસ, જે આપણો જવાબ છે. ચાલો આગળનો દાખલો જોઈ લઈએ. અધૂરો રેખા આલેખ કોઈ વર્ષમાં સંયુક્તાની પહેલા 5 મહિનાની બચત દર્શાવે છે. તેણે 5 મહિનામાં કુલ ₹950 ની બચત કરી છે. ફેબ્રુઆરી તથા માર્ચના બચતની રકમ સરખી છે, તો તેણે ફેબ્રુઆરીમાં કેટલી બચત કરી? તો તમે સ્ક્રીન ઉપર આલેખ જોઈ શકો છો. આપણે સંપૂર્ણ પીડીએફ નો ઉપયોગ નથી કર્યો કારણ કે જેની પીડીએફ છે તે લોકોનું પીડીએફમાં નામ લખેલું છે એટલે આપણે તેની પીડીએફ ની કોપી ન કરી શકીએ. એટલે અહીં આકૃતિ સમજવા માટે આપણે પીડીએફ લીધી છે. તો તમે જોઈ શકો છો જાન્યુઆરી મહિનામાં જે બચત છે તે છે 180, એપ્રિલ મહિનામાં 100 અને મે મહિનામાં 180. હવે ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની બચત સરખી છે અને આપણે ફેબ્રુઆરી મહિનાની બચત શોધવાની છે. ઓપ્શન પણ તમે જોઈ શકો છો 245, 275, 250 અને 225. તો સૌ પ્રથમ જાન્યુઆરી, એપ્રિલ અને મે એની બચતમાં આપણે સરવાળો કરીએ તો બચતમાં આપણને મળશે ₹460. 950 માંથી 450 કાઢીએ તો ₹490 બચત મળે, જે ફેબ્રુઆરી અને માર્ચ બંને મહિનાની છે. પણ આપણે માત્ર ફેબ્રુઆરીની જ બચત શોધવાની છે એટલે આપણે 490 ભાગ્યા 2 કરીએ તો આપણને 245 જવાબ મળે કે જે તેણે ફેબ્રુઆરી મહિનામાં બચાવેલા છે. ચલો આગળ જોઈએ. એક માછલી ટાંકીને પૂરી ભરાતા 45 લીટર પાણી આવે છે. તેનો 4/9 ભાગ ભરેલો છે. જો ટાંકીનો 2/5 ભાગ પાણી કાઢી લેવામાં આવે તો ટાંકીને પૂરી ભરવા માટે કેટલું પાણી વધુ જોઈએ? હવે ટાંકીની ક્ષમતા 45 લીટર છે જેમાં 4/9 ભાગ ભરેલો છે એટલે કે 45/4/9 ભાગ એટલે કે 20 લીટર પાણી છે. હવે એ પાણીમાંથી 2/5 ભાગ કાઢી લેવામાં આવે છે તો 20 લીટરના 2/5 ભાગ એટલે થશે 5 4 20 ને 4 2 8 એટલે 8 લીટર પાણી કાઢી લીધું. કેટલું પાણી હતું? 20 લીટર. કેટલું કાઢી લીધું? 8 લીટર. તો હવે એ ટાંકીમાં 12 લીટર પાણી છે. હવે ટાંકીને આપણે ફરીથી છલોછલ ભરવી છે તો 45 લીટરમાંથી જે 12 લીટર પાણી છે તે કાઢી લઈએ તો હવે ટાંકીને છલોછલ ભરાતા 33 લીટર પાણી જોઈએ એટલે કે ઓપ્શન 3 એ આપણો જવાબ છે. ચલો સરાસરી સ્વાધ્યાયનો સરસ દાખલો છે. જોસેફને એક પરીક્ષામાં અમિતથી 8 ગુણ ઓછા જ્યારે કુમારને અમિતથી 12 ગુણ વધુ મળ્યા. જો તેમના કુલ ગુણ 250 છે તો જોસેફને કેટલા ગુણ મળ્યા? હવે તમારે એ જ સમજવાનું છે કે x કોના બરાબર ધારવું. હવે જુઓ,
જોસેફના માર્ક્સ આપણને કીધા છે અમિત કરતા 8 ઓછા અને કુમારના અમિત કરતા 12 વધુ. તો અમિતને કેટલા ગુણ છે એ આપણને ખબર નથી, એટલે આપણે અમિત બરાબર ધારીશું x. તો આમાં સમીકરણ બનાવવું એ જ અગત્યનું છે. તો જોસેફના ગુણ કેટલા થઈ જશે તો કે x ઓછા 8 અને કુમારના ગુણ થશે x વત્તા 12, કારણ કે આપણે અમિત બરાબર x ધારેલ છે. માટે હવે આ ત્રણેયના ગુણોનો સરવાળો કેટલો થાય છે 250. હવે 1 2 ને 3 3x થશે અને 8 અને 12 એ બંનેની થશે બાદબાકી, તો 12 માંથી 8 જાય તો 4. હવે 4 વત્તા છે સામેની બાજુ લઈ જાય તો ઓછા, એટલે 201 જવાબ મળે. હવે અહીં x ની કિંમત આપણે માત્ર શોધવાની છે, તો 3 ને આપણે જવા દેશું છેદમાં. તો 201 ભાગ્યા 3 કરશો એટલે તમને 67 મળશે. પણ 67 કોના ગુણ આવ્યા? અમિતના. અને આપણને પૂછ્યું છે જોસેફના ગુણ. તો જોસેફનું જે આપણે સમીકરણ છે તેમાં આપણે x ની વેલ્યુ ઉમેરી દઈએ તો 67 ઓછા 8 એટલે કે 59 એ આપણો જવાબ આવે, એટલે કે ઓપ્શન 3. ચલો પછીનો દાખલો. પેપર એકંદરે સાવસેલું છે. શારદાએ એક નોટબુક રૂપિયા 25.50 માં, એક પેન 7.50 ની અને 6 પેન્સિલ રૂપિયા 1.25 ની ખરીદી અને દુકાનદારને 50 ની નોટ આપે છે, તો દુકાનદાર તેને પાછી રકમ કેટલી આપશે? ચલો સાવ સહેલું છે. પેલા બધા ખર્ચનો હિસાબ કરી લેવાનો. નોટ, પેન, પેન્સિલ 6 है એટલે 125 ગુણ્યા 6 કરશો એટલે 7.50 એટલે 40.50 રૂપિયાનો ખર્ચ થયો છે. વેપારી 40.50 લઈ લેશે એટલે તેને પાછા આપશે 9.50 રૂપિયા, એટલે કે ઓપ્શન 1. ચલો પછીનો દાખલો. એ બી ની પૂર્વગામી સંખ્યા છે, તો a ઓછા b અને b ઓછા a ની કિંમત કેટલી થશે? ચલો આ તો તમને ખબર જ હશે. પૂર્વગામી એટલે પહેલાની સંખ્યા, અને જો પૂર્વગામીની જગ્યાએ અનુગામી પણ તમને પૂછી શકે તો એ માત્ર તમારી જાણ માટે છે કે અનુગામી એટલે પછીની સંખ્યા. હવે અહીં આપણે આ જે સમીકરણ છે તેનું કિંમત શોધવાનું છે. તો b જે છે એના બરાબર આપણે ધારી લઈએ 9. તમે કોઈ પણ સંખ્યા ધારી શકો છો. હવે એ કઈ સંખ્યા છે તો કે b ની પૂર્વગામી એટલે કે b પહેલાની. તો 9 પહેલા 8 આવે એટલે એ ની કિંમત આપણે કેટલી ધારવી પડે? 8. તમે અહીં કોઈ પણ રકમ ધારો કે તમે 15 ધારી આવો તો અહીં એની કિંમત થાત 14, કારણ કે એ જે છે એ બી ની પૂર્વગામી છે. હવે આપણે સમીકરણ લઈ લઈએ a ઓછા b, b ઓછા a. હવે એમાં વેલ્યુ મૂકી દઈએ. a બરાબર 8 અને b બરાબર 9. બાદબાકી કરીશું તો 9 માંથી 8 જશે તો 1 અને ઓછા 9 છે એટલે મોટાની નિશાની આવશે એટલે ઓછા 1. 9 માંથી 8 જાય તો 1. અહીં 9 વત્તા છે એટલે અહીં 1 આવશે વત્તા, તો ઓછા 1 અને 1 એટલે કે ઓપ્શન 1 એ આપણો જવાબ છે. ચલો છેલ્લો દાખલો જોઈએ. નીચેનો ચિત્રાલેખ એક ટ્રેડર એટલે કે વેપારી દ્વારા 5 દિવસમાં વેચેલ કેરીઓના ટોપલાની સંખ્યા દર્શાવે છે. હવે અહીં જે 0 છે, 1 0 બરાબર 20 ટોપલા છે. 5 દિવસ પછી વેપારી પાસે હજુ પણ 200 ટોપલા બાકી છે, તો શરૂઆતમાં તેની પાસે કેટલા ટોપલા હતા? તો સૌપ્રથમ આપણે જે શૂન્ય છે તે શૂન્ય ગણી લેવાના છે ને 1 શૂન્ય બરાબર કેટલા ટોપલા? 20. તો એને ગુણી આપણે 20 કરીએ એટલે આપણને વેચેલ ટોપલાની સંખ્યા મળી જશે. તો કુલ શૂન્ય છે 21. 21 ગુણ્યા 20 એટલે કે 620 ટોપલા વેચાઈ ગયા છે અને હજુ પણ તેની પાસે 200 ટોપલા છે, એટલે કે શરૂઆતમાં તેની પાસે 820 ટોપલા હશે, એટલે કે ઓપ્શન 3 એ આપણો જવાબ છે. તો આ સાથે જ આપણે વર્ષ 2018